શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં। હાલ બધું કામ થઈ ગયું હોય, આપણે ગાયને રોટલી દેતા હોય પછી પીરવાનું રહે। તો ભાઈ હું બધું ખાઈ છે ને કોઈ બેઠી છે ને પછી આપણે હીરાને પાવાનું રહે। હાલ આપણે બધું ઘરનું કામકાજ થઈ ગયું હોય ને આપણે જવું હે માલ પાવા। તો માલને ફટાફટ પાઈ લે, બસ ચા પાણી કરીને પુગાડી દઈએ। હજી જીરામાં મુહૂર્ત કર્યું છે, જીરું ઉપાડવાનું। અને અહીંયા ભરિયામાં દીકરો 2 વાગવા ગયા છે અત્યારમાં। તો એવું બધું કામકાજ ચાલે છે। અને હાલો થોડુંક જ આપણું મોડું થઈ ગયું, પણ 10-15 મિનિટ હાલે આડાવરું, તો ફટાફટ માલને પાઈ લે। રમા દીકરો 1-2 ભરિયા કરીને પોરો ખાઈ છે, બાકી જાજા કરવાના હે નહીં, એટલા કરવાના હે કઈ ખૂટાડે એવું બધું કામકાજ છે। અત્યારમાં પવન હે નહીં, ઠીક ઠીક છે। અને ઝાકર ફૂલ આવી દે એટલે કામમાં પણ વેગ થાય। આજ તો પછી બપોર ઢોકળું તો હે ને જીરું ઉપડતું નથી, કેમ કે કટકી જાય છે ને ફૂલ પાકી ગયું હોય એટલે। અને બપોર કાંઈ ધાણા ભરિયાય થાય નહીં, કેમ કે ધાણા હવે સુકાઈ ગયા એટલે ખરવા માંડે। તો એવું બધું કામકાજ છે। હવે વેલેરું હચવાઈ જાય ને જો તો સારું કહેવાય એમ। અત્યારે મજૂર વધી પડે છે હવે તો। હમણાં તો ઝડતા જ નહોતા, જેથી પાક પડે ને તો હવે તો પડે। જો બપોર સુધી બધાને કામ થાય, બપોર પછી છૂટા જ હોય, પણ હવે પાક પડી ગયો એટલે બીજું તો કંઈ થાય નહીં, હાલ્યા કરે જે થાય। બીજું ભગવાનની ઈચ્છા હોય એમ થાય। ભારી માણસ દ્વારકા જાય, બહુ મજા કરે બધા। હાલ આપણે આવ્યા હતા હે ને, જો ખેતરમાં રાઈને કોક છોટા હતા ને બધા વાઢવા આવ્યા હતા। તો હવે લગભગ વટાઈ ગયા છે, બાકી બધું ભરીને મેવા નાખી દીધી હોય। અને હવે હેઠા ભરા ધોરિયા ભરા કોક હે ને, તો એ બધા વીણવા હે। અને બાકી તો તડકો થઈ ગયો, હજી તો કેટલા 10 વાગ્યા, હવે ચા બનાવવાનું બાકી છે આજ તો। અને અડધી કલાકથી વાટતી હતી, હવે તો હે ને લગભગ વઢાઈ ગયા છે। હવે કોક હોય તો ભલે 3-4 બધું થયું હોય તો બધી નાખીએ, કેમ કે હેઠે નાખી દઈએ ને તો એ ધરાર વહી જ જાય પાણીમાં તણાઈ। કોક થાય જ, પછી વાઢવી જ પડે, નકર બિયારો થઈ પડે સારી પેટને। તો હાલ આપણે આ બાજુ બધે વટાઈ ગયું છે। અને આ ધોરિયા ભરું જવાનું, અને વાં આપણે ધોરિયા ઓલા ભરિયા કરવાનું કામકાજ ચાલે। તો હલો આપણે જાય ઓલ બાજુ। તો આપણે પૂગી ગયા બોયડીમાં થોડોક બોર સારા હે આપણા જેટલા, તો આપણે હે ને ફટાફટ ખાઈ લઈ। એકદમ મીઠા મસ્ત હવે। ફાટા પણ બહુ હે। ઠેક બોતલ લીધા હે ને આપણે બથડી પડી લઈ અને જવા દઈ એ ઓલે હેઠે ઘર તરફ। આ ઢગલામાં બધી લીલી છે ને, ઉપરની ઓલી આખી સાઈડ એક, અને આ બધી આપણે બધી જ આખા ખેતરમાં છોટું વાઢી। હવે એટલામાં ભરિયા કરવાના હે, પણ અત્યારે તમારે ચાલ લઈને જાય ઓલ ખેતરે। હાલો એ બધા ભરિયા મૂકીને વયા ગયા હે। બધાને સા હે બ્રો ભાગી ગયા। મને કે હાલ હું મારે થોડું ખેતર કરીને પછી પાછું કોણ આવે, તો એ બધું હે। હાલો આપણું કામ પૂરું થઈ ગયું, આપણે જાય બોરું ખાઈ ચા પાણી પી, પછી બીજું કંઈક આડાવરું કરશું। થઈ ગયા આપણે મસ્ત મજાનું ચા બનાવીએ, એવું હોય તો આવી જાવ રૂપારો। ઓલરેડી સા લઈને વયા ગયા મજૂર હાટું, હજુ ઉપરથી તો ટ્રાય કરવી છે બપોર ઘણી ઉપાડવાની, પાકી તો ગયું હોય ફૂલ। અને જો આપણે બધા માલને પોદરા કરીને બધા નાખી દીધું, અને બધા ખાઈ લઈએ। અને આપણે ઠામણા રાતે થોડુંક કરવાનું છે કરી નાખી, પછી સોફા સાફ કરવાના હે, તો એવું બધું કામ કરી નાખીને આ ભરિયા એક વાર કરે ટ્રેક્ટરથી ને એક વાર થપ્પી મારી દઈએ તો થોડુંક પાછું વાવેતર થઈ જાય। તો એવું બધું હાલે છે। જેના સોખા આપણે વાવલી લીધા, પવન આવતું હતી। હવે જરાક આમાં હાથ ફેરો કરું ને કે બહુ હોય ન હોય તો બાસ્કીમ નાખ દે, કંઈ દેખાતું તો નથી એમાં, હે તો સોખા રૂપારા। તો ઘૂમરો જરાક માર લેવો જરૂરી છે। કંઈ નથી આમાં। આપણે મને નાખી વાહી, અને હવે એને આપણે થોડાક નોળા ધોવાના તો ફટાફટ આપણે પહેલાં કપડાં ધોઈ નાખી, પછી વાહિંદા કરવાના માલ પાવાના રહે।
અને આ પણ નાસ્તા પાણી કરી અને વયા ગયા ગામમાં એને કામ હતું અહીંયા તો એવું બધું એ લાઇટે પણ હે નહીં આજ કંઈ કામ થાય એમ નથી બીજું તો આપણે જો મસ્ત મજાના બધા વાહિંદા કરી નાખ્યા હે અને માલ પાવાનું ચાલુ કરી દીધું બધા માલ પી ગયા હે આજ થોડુંક મોડું થઈ ગયું તો જો આપણે છેલ્લી પાડી છે ને પાઈ લે પછી કોથરિયા ભરી ભીગો દોવાનું કામકાજ કરશું ખબર નહીં તો વાળી હો થયો હોય કેટલોક વેગ થયો હોય જીરામાં જોવાય જાય તો ખબર પડે તો એવું બધું છે ને અત્યારે વાતાવરણ છે એકદમ મસ્ત એકદમ નેચરલ બહુ મસ્ત હે જો આપણે ભીંભાઈને આવતા હોય ને બધું થઈ ગયું હોય રોટલા કરવાના હોય પહેલાં આપણે શું કરવાનું વિડીયો એડિટ કરવાની તો ફટાફટ આપણે પહેલાં વિડીયો એડિટ કરી નાખીએ એક મસ્ત મજાને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળશે પાછા કાલના વ્લોગમાં બાય બાય